મારી સામે જો હિરણ્યકશિપુ હું માનવ છું, દાનવ છું, રાક્ષસ છું, ઋષિ છું, કેવો છું? અવાક થઈ ગયો, જોઈ નથી શકતો. જોઈ લે અત્યારે રાત છે, દિવસ છે, ધરતી છે, સ્વર્ગ છે, પાતાળ છે શું? કાઈ વિચારી ન હતો. પણ લેખક આગળ લખાતા પ્રહલાદ કાળને જીતવા કલમ તાકી એ વર્ષના વર્ષ વિચારીને લખું અને માગતા નવ રહ્યું કાંઈ બાકી. અને દેવ સૌ પાળતા સઈ વિરંચી તણી, વિરંચી એટલે બ્રહ્મા, એ દેવ સૌ પાળતા સઈ વિરંચી તણી અને દેવનો દેવ એ જગત થાપે. એ પણ આજ રદ બિના કાગલો એક એવી ગતિ એનો ફેસલો નાથ નરસંગ આપે. એનો ફેસલો અને અસ્ત્ર કહેવાય, શસ્ત્ર કહેવાય, શું કહેવાય કઈ બોલી શીખો નહીં. અને ભગવાનને એટલો બધો ક્રોધ આવ્યો છે. શિવ મહાપુરાણમાં તો લખ્યું છે આખા જગતને હમણાં કોળીઓ કરી જાય આવું વિકરાળ રૂપ ભગવાન નૃસિંહે ધારણ કર્યું. ઋષિ મુનિઓ દેવતાઓ બધા એને મનાવા જાય, માનતા નથી, એને ખાવા માટે દોડે. દેવતાઓ ભાગ્યા, ઋષિ મુનિઓએ શ્રાપ આપ્યો કે જેમ અત્યારે તમે ભગવાન ક્રોધમાં આવીને અમને ખાવા માટે દોડો છો, એક વખત તમને પણ રાક્ષસ ગળી જશે, એવો શ્રાપ આપ્યો. ભગવાન મહાદેવને યાદ કર્યા. શિવજી આવ્યા છે, શલભનું રૂપ ધારણ કર્યું એટલે કે તીડ બન્યા અને નૃસિંહને પાછળથી પકડી રાખ્યા છે. આમ થોડો એનો શાંત થયો છે. આમ નૃસિંહ ભગવાન વખતે મારા ભગવાન ભોળિયાનાથે શલભા અવતાર કરી અને એના ક્રોધને શાંત કર્યો. એ કથા ભગવાન એક વખત બેઠા હતા, એમાં માં પાર્વતીએ પોતાને બંને આંખો બંધ કરી અને બંધ કરી એટલે ભગવાન મહાદેવની આંખ આપ જાણો છો કે વંદે સૂર્ય શશાંક વહની, એની આંખ એક સૂર્ય છે, એક આંખ એની ચંદ્ર છે અને ત્રીજી આંખ ભગવાન મહાદેવની અગ્નિ છે. બે આંખો બંધ કરી આખા જગતમાં અંધારું થયું અને લલાટમાંથી એક પરસેવાનું બિંદુ ધરતી ઉપર પડ્યું. એમાંથી બાળક પ્રગટ થયો, પણ એ બાળક અંધ થયું. એનું નામ થયું અંધક. એ અંધકે બ્રહ્માજીનું ખૂબ તપ કર્યું. એ હિરણ્યકશિપુ ભગવાન શિવજી પાસેથી એને લઈ ગયો. હિરણ્યકશિપુને ભગવાને એને મારેલો, અરે હિરણાક્ષને ભગવાને મારેલો. અને પછી આ અંધક બધાય દેવતાઓ બધાય દાનવોનો અધિપતિ થયો. ભગવાન શિવ સામે લડ્યો છે અને એમાં આ અંધકની સાથે વિરાધ નામનો જે એક રાક્ષસ હતો એ બધાય દેવતાઓને ગળી ગયો. ભગવાન શિવજીએ આ બધાને માર્યા છે. મંત્રનો પ્રયોગ કરી બધા દેવતાઓને વમન કરાવ્યું. દેવતાઓ પ્રગટ થયા અને જે દાનવો હતા એ મરી જતા હતા એને પાછા મૃત સંજીવની મંત્ર દ્વારા શુક્રાચાર્ય બધાને જીવંત કરતા હતા. એક શુક્રાચાર્યને ભગવાન શિવજી ગળી જાય છે. ઘણા વર્ષો સુધી ભગવાનના ઉદરમાં શુક્રાચાર્ય ફરે છે. ક્યાંય બહાર જવાનો કોઈ જગ્યાએ એમને મોકો મળ્યો નહીં. અંતે ભગવાન શિવજીના શુક્ર દ્વારા એ બહાર નીકળ્યા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ જપી અને શિવજી પાસેથી ફરી વખત મહામૃત્યુંજય એ જાપ કરી અને મૃત સંજીવની વિદ્યા શુક્રાચાર્ય ભગવાન શિવજી પાસેથી પ્રાપ્ત કરે છે. ત્યારબાદ બાણાસુર અને ઉષાનું ચરિત્ર આવે છે. બાણાસુર ભગવાન શિવજીનો બહુ મોટો ભગત. એમણે 1000 હાથ માંગ્યા અને શિવજીને કહ્યું તમે મારા નગરમાં શોણિતપુરમાં રહો.
એની એક દીકરી જેનું નામ હતું ઉષા, આપણે જેને ઓખા હરણ તરીકે આ પ્રસંગને જાણીએ છીએ. આ પ્રસંગ પણ બહુ મોટો છે, હું આપને જરા ટૂંકમાં લેતો જાઉં છું. એ ઓખા હરણમાં પણ ભગવાન શિવજી નૃત્ય કરતા હતા ત્યારે નંદિકેશ્વરને કહે છે કે પાર્વતીને જલ્દી કહે તૈયાર થઈને આવે. પાર્વતીને તૈયાર થઈને આવવામાં વાર લાગી. એમાં આ ઉષાને એમ થયું કે હું જ પાર્વતીનું રૂપ લઈ અને ભગવાન શંકર સાથે નૃત્ય કરું. એવે સમયે પાર્વતીજીએ ત્યાં આવી ગયા. ઓખાને શ્રાપ આપ્યો. આ ઉષાને રાત્રિના સમયે એક પુરુષ આવે છે અને એની એક પ્રિય સખી જેનું નામ હતું ચિત્રલેખા, એ ચિત્રલેખા એનું ચિત્ર બનાવે છે. એ દ્વારકા જાય છે. ત્યાં અનિરુદ્ધને લઈ અને પોતે અહીંયા શોણિતપુર આવે છે. અનિરુદ્ધ અને શોણિતપુરના સૈનિકો વચ્ચે યુદ્ધ થાય. બાણાસુર અને ભગવાન કૃષ્ણ વચ્ચે યુદ્ધ થાય છે. ત્યાં ભગવાન શિવજી બાણાસુરની સહાય કરવા આવે છે. ભગવાન કૃષ્ણ એને એક એવું બાણ મારી અને ભગવાન શિવજીને બેભાન કરે છે. મહાદેવની વિનંતી કરીને કૃષ્ણ કહે છે કે હું તમારું કાર્ય કરવા માટે આવ્યો છું. ભગવાન, તમે જ આ દીકરીને શ્રાપ આપ્યો એટલા માટે અમે તમારું કાર્ય કરવા માટે આવ્યા. ભગવાન મહાદેવે બધાને આશીર્વાદ આપ્યા. બાણાસુરે એની દીકરી એ ઉષાના લગ્ન અનિરુદ્ધ સાથે કરાવ્યા. એ કથા શિવ મહાપુરાણમાં આવી. ત્યારબાદ ભગવાન શિવજીએ ગજાસુરનો વધ કર્યો. ઉત્પલ અને વિદલ નામના બંને દેવતાઓનો વધ, બંને દાનવોનો વધ માં ભગવતીએ કર્યો. દુંદુભી નિર્હાદનો વધ થયો અને પછી શત્રુદ્ર સંહિતામાં ભગવાન શિવજીના અવતારોની કથા આવે. ભવસ સર્વો રુદ્ર પશુપતિ રસગ્ર સહમહા તથા ભીમેશાના વિધિ અદ્વિદ્યાનાષ્ટકમિદમ. ભગવાન મહાદેવ આ સારી સૃષ્ટિમાં આ ભૂમિ પર મહાદેવ રૂપ છે, વાયુ પણ મહાદેવ રૂપ છે, આ સૂર્ય ચંદ્ર આ બધા જ તેજ આકાશ આ બધું જ શિવ સ્વરૂપ છે એમ જાણી સમગ્ર સૃષ્ટિ શિવ સ્વરૂપ છે એવું જાણી ત્રણકાળી એમ જાણી ભગવાન મહાદેવનું પહેલા મંત્રમાં તે આરાધન કર્યું છે. એ સારી સૃષ્ટિમાં શિવ રૂપ સારી સૃષ્ટિમાં શિવ રૂપ સન્માન થઈ જાય અને પોથીનો ચડાવો થઈ જાય. પોથી અહીંયા લોકોએ આવી અને પોથીને પ્રણામ કર્યા હોય તો એ બધું જે પુણ્ય ભેગું થાય એ પુણ્યના અધિકારી જેને બનવું હોય અને આ પોથીનું પુણ્ય પોતાના ઘરે લઈ જવું હોય તો આ પોથીનો બોલ બોલજો બાપા 5000 રૂપિયા છે. માતાઓ બહેનો પણ બોલી શકે. કાલનો દિવસ છેલ્લો છે. કાલે આપણે આ બોલને આપી દેવાનો છે તો 5000 રૂપિયા છે.
કોઈને આગળ બોલ કરવો હોય તો બોલો, અને આજની આરતી જેને કરવી હોય એ જરા બોલે. આજે શિવના અવતારોની કથા પણ છે અને 12 જ્યોતિર્લિંગની કથા પણ આજે મારે કહેવાની છે આપને. એટલે એ બંને લાભ જેને આજે આરતી ઉતારવી હોય એને મળશે. હજી સરસ આપણે થોડી અહીંયા કાર્યક્રમમાં થોડું આપણે નાનો એવો બદલાવ થયો છે, તો એના વિશે હું આપને થોડું માર્ગદર્શન આપીશ. કાલે આપણે 26 તારીખે યથાવત આપણું જે શિવપુરાણ, શિવ મહાપુરાણ આપણે જે એમની વાણી જે બાપુની સાંભળીએ છીએ યથાવત રહેશે. કાલે જબરજસ્ત આપણે એક આયોજન કરવાના હતા, બહુ જોરદાર આપણું આયોજન હતું કે શિવ વિવાહમાં શિવજીનો જે વરઘોડો છે એ આપણે બહુ ભવ્યથી ભવ્ય આપણે વરઘોડાનું આયોજન કર્યું હતું. અને એ વર્ણાંગી જે નીકળવાની હતી એ વર્ણાંગીનો કાર્યક્રમ આપણને ખબર છે કાશ્મીરમાં જે દુર્ઘટના બની, આપણે કહીએ છીએ ને કે વસુદેવ કુટુંબ, એટલે આપણું આખું કુટુંબ, આપણા પરિવારના જ સભ્યો જે શિવચરણ પામ્યા છે એમની શ્રદ્ધાંજલિમાં આપણે લોકોએ એ કાર્યક્રમ રદ કર્યો છે. વર્ણાંગી આપણે નહીં કાઢીએ, શિવ વિવાહ કરીશું, આપણે શિવજીના વિવાહને આપણે માણીશું, પણ બહુ સાદગીપૂર્વક આપણે શિવજીના વિવાહને અહીંયા આપણે માણીશું. બહુ ધાર્મિક અને એક લાગણીથી આપણે એમને માણીશું શિવ વિવાહને. પણ જે વર્ણાંગીનો આપણને એવું હતું કે શિવજીનો વરઘોડો આપણે જે બહુ જોરશોરથી આપણે કરવાના છીએ, એ આપણા પરિવારના ઘણા બધા સભ્યોને આપણે ગુમાવ્યા છે. એ પરિવારના સભ્યોને ધ્યાનમાં રાખીને, એ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને એ વર્ણાંગી આપણે બંધ રહી છે. પણ યથાવત શિવ વિવાહનો કાર્યક્રમ આપણો અહીંયા થશે. સાથે સાથે આપણે લોકો 6:45 આપણે ભસ્મ આરતી થશે. બધાએ કાલે ભોજન પ્રસાદ લેવા માટે આપના ફેમિલી, આપના આજુબાજુના આપણા પરિવારના સભ્ય બધાએ ભોજન પ્રસાદી લેવા માટે આવવાનું છે. ભોજન પ્રસાદી પણ આપણો જે ટાઈમિંગ છે 8 વાગે એ સમય પ્રમાણે, એટલે કે 7 વાગે ભોજન પ્રસાદી પણ થશે. અને સાથે સાથે આપણે સરસ મજાના કાલ શિવ વિવાહના કાર્યક્રમને પણ માણીશું. બસ આપણો એક કાર્યક્રમ છે એ આપણે રદ રાખીશું. અસ્તુ, નમસ્તે, જય નાગદેવતા. જય. સાથે સાથે કાનજીભાઈ બુટાણી, રાજુભાઈ બુટાણી, દીપકભાઈ બુટાણી, હિતેશભાઈ બુટાણી પણ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત થાય. આજના સરબતના દાતાશ્રી છે ભાસ્કરભાઈ શાંતિભાઈ અધ્યારુ, વિલાસબેન દીપકભાઈ સોલંકી દ્વારા આજના આ સરબતનું જનકગીરી બાપુના હસ્તે બુટાણી પરિવાર કાનજીભાઈ બુટાણી, રાજુભાઈ બુટાણી, દીપકભાઈ બુટાણી અને હિતેશભાઈ બુટાણી જનકગીરી બાપુનું સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવીએ. વધાવીએ. જય નાગદેવતા મહાદેવ. રવિન્દ્ર બાપુ જનકગીરી બાપુનું સન્માન કરે છે.
મોર તારે સોનાની સાત મોર તારે રૂપાની માં એવું સોનાની એ સાથે મોરનો મોતી ચણવાજા એવું સોનાની સાથે મોરનો મોતી ચણવાજા નાનાવતી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે. કાલે ગાવાના છે અમારે બધા આ ગીત અને અમને ભૂલ પડે ત્યાં તમે માતાઓ બહેનો કહેજો. આને તો કાંઈ લગ્નની ગીતમાં ખબર પડતી નથી આ બાજુની સાઈડ ને તો. હા અને આવતીકાલે મનીષભાઈ ભાલુ, અજયભાઈ અજાણી અને રશ્વિનભાઈ ત્રિવેદી આ 3 જણા કાલે કન્યાદાન દેવા માટે બેસવાના છે. આપણે તાળીઓથી વધાવીએ આ 3 ભાઈઓ. હા એની જો ઓલી હોય એટલે બાપુ આમાં તો સુવર્ણ દાન કરવું પડે. જો અત્યારે તો લાખની ઉપર પહોંચ્યું બાપુ. એટલે કઈ ને કઈ સુવર્ણ દાન કરે તો બહુ સારું. 3 જણા ભેગા થઈને કરી તો હકે જો બાપુ. એટલે જો અહીંયા બેઠા હોય ને જો મારો હાથ સાંભળતા હોય તો હાથ સાંભળજો. હા એટલે ઈ કાંઈક 3 જણા સમજીને કાંઈક જો સુવર્ણનું દાન કરે તો બહુ સારું. પણ ખેર આપણે કાલે એનો વધારે વિશેષ આનંદ લેશું. આજે મારે ભગવાન મહાદેવના બધા અવતારો થયા છે એની કૃપાથી એ અવતારોની કથાઓ હું આપને બહુ અતિ સૂક્ષ્મ કહેતો જાઉં છું. ભગવાન મહાદેવના ઘણા અવતારો થયા. એમાંના મહામુનિ શ્વેતથી લઈ અને વૃષભદેવ સુધીના બીજા 19 અવતારો, 28 વ્યાસના અવતારો, નંદિકેશ્વર શિલાદ નામના ઋષિ એને દીકરો હતો નહીં. મહાદેવે કહ્યું તારી યજ્ઞશાળા ને ત્યાં ખાડો ગાળજે અને ત્યાં બાળક પ્રગટ થયો એટલે દીકરી અને એની વાયુ દેવતાની જે દીકરી હતી સુયેશા એની સાથે એને લગ્ન થયા. આમ નંદિકેશ્વર ભગવાન મહાદેવનો પરમ ભક્ત બન્યો. આ ભૈરવની કથા આવી, ભગવાન મહાદેવના યક્ષેશ્વરની કથા આવી. પછી તો મહાકાળ અને આદિ 10 અવતારો થયા. 11 રુદ્રના અવતારોની કથા આવી છે. ભગવાન મહાદેવ 11 રુદ્ર રૂપે પ્રગટ થયા. ઘણી વખત આપણી એક એવી માન્યતા છે કે હનુમાનજી મહારાજ એ 11મો રુદ્ર છે એવું બધા કહે છે. પણ હનુમાનજી મહારાજ સ્વયં શંકર પુત્ર છે. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ. એ શંકર સુવન એટલે દીકરો. શંકર સુવન શંકરના પુત્ર છે એવું સ્પષ્ટ હનુમાન ચાલીસામાં લખ્યું છે. છતાંય આપણે એમ કહીએ છીએ કે 11મો રુદ્ર. 11મો રુદ્ર નથી. કશ્યપ અને સુરભી દ્વારા જે 11 પુત્રો ભગવાન શંકરે 11 રૂપે અવતાર ધારણ કર્યો એ 11 રુદ્રો કહેવાયા. એમાં કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુદ્ય, શંભુ, ચંડ અને ભવ આ 11 રુદ્રના નામ છે. આમાં હનુમાનજી મહારાજ નથી. ભગવાન શિવજીનો દુર્વાસા રૂપે અવતાર થયો એની કથા શિવ મહાપુરાણમાં આવે છે. એક વખત 3 દેવીઓ લક્ષ્મીજીને ત્યાં વૈકુંઠમાં ભેગા થયા. સાવિત્રી બ્રહ્મલોકમાંથી ગયા, માં ભગવતી પાર્વતી એ કૈલાસમાંથી ગયા અને 3 દેવીઓ ત્યાં ભેગા થયા. એટલે 3 દેવીઓએ આ વૈભવ જોયો જ્યાં લક્ષ્મીજીનો. અને લક્ષ્મીનો વૈભવ જોતા 3 દેવીઓને થયું કે આટલું બધું વૈભવ તમારો. અને પછી 3 દેવીઓને થયું કે આપણી સમાન આ જગતમાં કોઈ પ્રતિવ્રતા સ્ત્રી નહીં હોય.
આપણી સમાન કોઈ પતિવ્રતા સ્ત્રી નથી આ જગતમાં. એટલું થયું એટલે પૂછું કે ભાઈ કોઈ છે કે નહીં, એ જાણવા માટે શું કરવું? અને એ જ સમયે નારદજીને યાદ કર્યા. ત્યાં તો નારાયણ નારાયણ કરતા નારદજી પ્રગટ થયા, દેવીઓ પાસે આવીને નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા. અને નારદજીને પૂછ્યું આ ત્રણે દેવીઓએ, પાર્વતીએ, લક્ષ્મીએ અને સાવિત્રીએ, કે ભાઈ અમારી ત્રણે કરતા આ જગતમાં કોઈ પતિવ્રતા સ્ત્રી છે? અમારી સિવાય કોઈ પતિવ્રતા સ્ત્રી છે? બોલે હા. કોણ? તો કે અત્રિ ઋષિના ઘરેથી અનસુયાજી એ એક આ ધરતી ઉપર પતિવ્રતા નારી છે. એટલે થયું છે ત્રણેય દેવીઓને કે લાવો આપણા પતિઓને, આપણા ધણીને મોકલીએ અને અનસુયાની પરીક્ષા કરે. ત્રણે ઘરે આવ્યા પોતપોતાને. બ્રહ્મલોકમાં બ્રહ્માજી જ્યાં ઘરે આવ્યા એટલે સાવિત્રીએ કહ્યું છે કે બસ તમારે નીકળ્યું સૃષ્ટિનું સર્જન કરવું, બધાના લેખાજોખા કરવા, બધાના લેખ લખવા, અમારી સામે ક્યારેય જોવું જ નહીં. એટલે બ્રહ્માજી કે ક્યારેય આવું રૂપ અમે દેવી તમારું જોયું નથી ને આ અચાનક તમને શું થયું? બોલે કઈ કામ હોય તો કહો, કામ પડ્યું છે એટલે તો કહું છું. બોલે શું? તમે જઈ અને અનસુયાની પરીક્ષા કરો, એ ખરેખર પતિવ્રતા સ્ત્રી છે કે નહીં એની તપાસ કરો. બ્રહ્માજી હજી ખે હામ હરખાઈ કરે ન કરે, ક્યાં તો હંસ ઉપર સવાર થઈને નીકળ્યા. અહીંયા ભગવાન વિષ્ણુ જેવા ઘરે આવ્યા અને તરત જ માં લક્ષ્મીએ કીધું છે કે બસ બધાના ભક્તોના કાર્ય કરવાના, અવતારો ધારણ કરવા સિવાય કઈ ખરું તમારે કામ? જય જય મીન વરાહ કમટ નર હરિબલ વામન પરશુરામ રઘુબીર કિશન કીર્તિ જગ પાવન મુદ્ધ કલંકી વ્યાસ પ્રીતુ હરિહંસ નવંતન આમ 24 રૂપ લેવા અમારી સામે કારે જોવું જ નહીં. થયું શું દેવી એ તો કહો, કામ શું છે કહો? તો કે અનસુયા અંત્રી ઋષિના ઘરવાળા સતીવ્રતા સ્ત્રી છે એવું મેં સાંભળ્યું છે. એટલે તરત જ ભગવાન વિષ્ણુ પામી ગયા કે આ નારદ સિવાય બીજા કોઈના કામમાં છે નહીં આમાં. દેવી અહીંયા નારદજી આવ્યા હતા કે હા અમે બોલાવ્યા હતા એને. તપાસ કરી પરીક્ષા કરો તમે અનસુયામાં કેટલી પતિવ્રતા સ્ત્રી, એનો પતિવ્રતા ધર્મ કેવો છે. અને ભગવાન મહાદેવ કૈલાસમાં આવ્યા એટલે માં પાર્વતીએ કીધું, હવે એને હું કીધું છે? ભગવાન શિવજીને કીધું કાયમ ભૂત પ્રેત પિચાસ ડાકીની શાકીની હારે હારે જ રહેવાનું, અમારું કરે ભાળ સંભાળ રાખવી જ નહીં. આ કાર્તિક અને ગણેશને તો જુઓ આ બરફમાં રમી રમી અને બેયને શરદી થઈ ગઈ. આ કાર્તિકને તો ઠીક છે ગમે એમ કરીને કાંઈક ઓલું કાપડ લાવીને અમે એના નાકને સાફ કરીએ, પણ આ ગણપતિનું કેમ સાફ? પણ થયું શું દેવી એ તો કહો. મેં એવું સાંભળ્યું છે કે અત્રિ ઋષિના ઘરવાળા અનસુયાજી પતિવ્રતા ધર્મ પાળે છે, જાઓ એની પરીક્ષા કરો. અને ત્રણે દેવતાઓ નીકળ્યા. કૈલાસમાંથી મહાદેવ, વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુ અને બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી, ત્રણે જણા એક જગ્યાએ તરફેટે ભેગા થયા. એકાબીજાને સામે જોઈને પૂછે કઈ બાજુ જાવું? બ્રહ્માજી કે કામ છે એટલે જાઉં છું. ભગવાન વિષ્ણુને પૂછ્યું તમે ચક મારે એક કામ છે એટલે જાવું. વિષ્ણુએ અને બ્રહ્માએ બે શંકર ભગવાનને પૂછ્યું તમે કઈ બાજુ જાઓ? આ તો ભોળા માણસ. એટલે એને કીધું ભાઈ અનસુયાની પરીક્ષા કરવા જાઉં છું, ઘરેથી આદેશ આવ્યો છે. અને ત્રણે જણાએ નક્કી કર્યું કે હવે અનસુયાને ત્યાં જઈ અને આપણે એની પરીક્ષા કરવી. પણ કઈ રીતે પરીક્ષા કરવી? એક સતી સ્ત્રીની પરીક્ષા કરવાની છે. જો એ શ્રાપ આપી દે તો આપણું શું થાય એનું નક્કી નહીં. સતીનું સત્ય પરમાત્માના સત્ય કરતા પણ ઊંચું છે. યાદ રાખજો મારા ભાઈ બહેન, ભગતનું સત્ય ભગવાન કરતા પણ ઊંચું છે. અને ત્રણે જણાએ વિચાર કરો કે કામ કરીએ. બોલે શું? ભિખારી બનીને જઈએ. અને ત્રણે જણા ભિક્ષુક બની અને અનસુયાના આશ્રમમાં ગયા. ભિક્ષામ દેહી મૈયા એટલે અવાજ જેવો સાંભળ્યો ત્રણેયનો. એટલે માં રાજી બહુ થયા કે મારા આશ્રમમાં આજે મારા ઘરે
કોઈ સંત મહાપુરુષ પધાર્યા છે, ભિક્ષા લેવા માટે પધાર્યા છે. એક ટોપલો લીધો ને એમાં ફળફળાદી ભળીને આવ્યા માતાજી કુટિયાની બહાર. અનસુયાજી આવીને કીધું કે લ્યો બાપજી, લ્યો ભિક્ષા. આ રીતે અમે ભિક્ષા નહીં લઈએ, અમારો એક નિયમ છે. બોલે કયો નિયમ? અમારો એવો નિયમ છે કે ભિક્ષા અમને એ જ દેવા આવે જેના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોય. અનસુયાજીને ધર્મ સંકટ આવ્યું છે કે આવા નિર્વસ્ત્ર અવસ્થામાં મારે ભિક્ષા દેવા કેમ જવું? પણ સતી સ્ત્રી છે. જોયું વાર કે કિકાર દાન હોત કિકિયાર દાન. આંખો બંધ કરીને જોયું તો આ સામાન્ય ભિક્ષુક છે નહીં. જોયું તો ખ્યાલ આવી ગયો કે ઓ આ તો ત્રણેય દેવતાઓ છે, પરીક્ષા લેવા આવ્યા છે. તો લાવ આજે હું દેવતાઓ મારી પરીક્ષા લેવા આવ્યા, પણ દેવીઓના કહેવાથી આવ્યા, એમાં આ દેવતાઓનો કોઈ વાંક નથી. એટલે લાવ હું પણ આ દેવીઓની પરીક્ષા લઉં. અને ત્રણેય દેવતાઓને 5-5, 6-6 દિવસના નાના નાના બાળક બનાવી દીધા અનસુયાજીએ. એવો કઈ મંત્ર પ્રયોગ કર્યો, બાળક બનાવી દીધા ને ઘોડિયામાં નાખીને હિંચકાવા માંડ્યા. 1 દિવસ 2 દિવસ ગયા અને આ ત્રણેય ઘરે આવવાની નારદને બોલાવ્યા કે આ તારા લીધે બધું છું. આ ત્રણેય જણા ગયા ક્યાં? નારદજીએ કીધું છેલ્લે મેં અનસુયાના આશ્રમમાં 12 ભિખારીના રૂપમાં ત્રણેયને જોયા હતા, એ પછી જોયા નથી. શું થયું શું નહીં માં અનસુયા જાણે. ત્રણેય દેવીઓ માતાજી પાસે ગયા. માતાજીને કહે છે કે અમારા પતિદેવ તમારી પરીક્ષા કરવા આવ્યા હતા, એ ક્યાં છે? અનસુયાજી કે એ ત્રણેય જણા ઘોડિયામાં છે, હવ ના ઓળખીને હવ લઈ લ્યો. અને એમાં ત્રણેય દેવીઓ જ્યાં એ ઘોડિયા પાસે ગયા છે અને જોયું છે ત્રણેય દેવતાઓ હાથામાં કરે, પણ લે કોણ? ઓળખે કોણ કે આમાં અમારો ઈ કોણ છે? માતાજીને કીધું કે માં અમને અમારા પતિને અમને આપી દે. માતાજી કે મારે તો વાસણ ધોવા છે ને હજી વાળવાનું છે, અને અત્રિ ઋષિ હમણાં ધ્યાનમાંથી જાગશે એટલે એની રસોઈ બનાવવાની. ત્રણેય દેવીઓ કહે કે માં અમે કરશું, પણ અમને અમારા ધણી પાછા આપ. ત્યારે માતાજીએ અનસુયાજીએ કૃપા કરી અને એમાં ત્રણેય દેવતાઓ જ્યાં પ્રગટ થયા. બ્રહ્માના રૂપમાંથી જે બાળક હતો એ ચંદ્રમા બન્યો છે, ચંદ્ર બન્યો છે. અને ભગવાન વિષ્ણુના રૂપમાંથી જે બાળક હતા એ દત્તાત્રેય બન્યા, અને ભગવાન શંકરના રૂપમાં જે નાનું બાળક હતું એ દુર્વાસા બન્યા છે. આમ દત્તાત્રેયે સંન્યાસ પદ્ધતિને આગળ વધારી, ચંદ્રમાં આકાશમાં ગ્રહપણું પામ્યો, અને ગુરુ દુર્વાસા એને તો કેટલાય ની પરીક્ષા કરી. દુર્વાસાએ ભગવાન રામની પરીક્ષા કરી. પછી એ જ દુર્વાસાએ આપણે બહુ મોટો સુનામેનું, જેના માટે દુર્વાસાએ ભગવાન વિષ્ણુ પણ એની પાસે આવ્યા. એવા 11 નું વ્રત કરતો સુનામેનું નહીં યાદ આવે કોઈને. ખેર ટૂંકમાં અમરીશ રાજાની પરીક્ષા કરી, રામની પરીક્ષા કરી. અને એ જયારે ચાતુર્માસ કરવા ગયા હતા ત્યારે કુંતી ભોજ રાજાને ત્યાં એની 4 મહિના સુધી સેવા કરી. એટલે એને એક એવો મંત્ર આપ્યો અને કહ્યું કે લે કુંતા, આ મંત્રનો પ્રયોગ કરી અને ગમે તે દેવતાનું આરાધન કરીશ એટલે એ દેવતાના અંશ રૂપે તારે ત્યાં દીકરો જન્મશે. અને પાંડુ જયારે ગુજરી ગયા ત્યારે વાયુ દેવતાઓનું આરાધન કર્યું એટલે ભીમ જન્મો, ઇન્દ્રનું આરાધન કર્યું એટલે અર્જુન જન્મ્યો, ધર્મરાજાનું આયોજન પેલું કર્યું એટલે યુધિષ્ઠિર જન્મા, અને અશ્વિની કુમારનું પેલું કરી અને માદ્રીના પેલે એમણે સહદેવ અને નકુલ જન્મા. અને કુંવારા હતા ત્યારે સૂર્યદેવનું આરાધન કર્યું અને કર્ણ જન્મ્યો કુંતાને. આવા એક વખત રાજી થઈ જાય તો બધું જ આપી દે. અને એક વખત ગંગા નદીમાં સ્નાન કરતા હતા ત્યારે સામે કિનારે દ્રૌપદી સ્નાન કરતા હતા. અને અહીંયા જ્યાં દુર્વાસા સ્નાન કરવા ગયા ત્યાં દ્રૌપદી આવ્યા. એટલે દુર્વાસાને થયું કે આ અવસ્થામાં મારે કેમ આ જળમાંથી બહાર નીકળવું. એટલે દ્રૌપદીએ પોતાનો સાડીનો જે પાલવ હતો એ ફાડી અને ગંગામાં વહાવ્યો. એ દુર્વાસા પાસે આવ્યો. એ સાડીનો પાલવ દુર્વાસાએ પોતાના શરીરમાં ધારણ કર્યો અને દ્રૌપદીને આશીર્વાદ આપ્યા કે જા દ્રૌપદી,
સામા કાંઠે છે દ્રૌપદી. દ્રૌપદીને ખબર નથી કે મને આશીર્વાદ મળ્યા. જા દ્રૌપદી, તારો સાડીનો પાલવ કોઈ દી ટૂંકો નહીં થાય, કોઈ દી ઘટશે નહીં. એ દ્રૌપદીનો જ્યારે એને દુર્યોધન ઓલો દુશાસન સાડી ખેંચતો હતો એ હસ્તિનાપુરની સભામાં, ત્યારે દ્રૌપદીને ખ્યાલ નહીં કે મને ગુરુ દુર્વાસાનો આશીર્વાદ મળેલા છે, વરદાન મળેલા છે, એટલે એને કૃષ્ણને યાદ કરવો પડ્યો ને એટલે કૃષ્ણએ વાર લગાડી.